આજે મારો જન્મદિવસ છે એટલે મારે તમને કંઈક વાત કરવી. જ્યારે તમે નાના હતા, પાપા પગલી ભરતા ભરતા પડી જતા હતા ને, ત્યારે કહેતા કે મમ્મી પપ્પા તો છે ને. જ્યારે તમે સ્કૂલે જતા ત્યારે આવજો કહેતા, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે મમ્મી પપ્પા તો છે ને. જ્યારે તમે મોટા થયા અને મનમાં કંઈક મૂંઝવણ અનુભવતા ત્યારે મનમાં કહેતા કે મમ્મી પપ્પા તો છે ને. પણ લગ્ન થયા બાદ તમારા પત્નીના કહેવાથી તમારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલાં તમને એક પણ વાર વિચાર ન આવ્યો કે મમ્મી પપ્પા તો છે ને. માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. બે સમયનું ભોજન માં બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. માતા પિતા તો માત્ર ભાવના ભૂખ્યા છે, તેને પકવાન નથી જમવા. તેને તો તમે ટાઢો રોટલો આપશો ને તો પણ તેને અમૃતનો ઓડકાર આવશે. એ તો પોતાના બાળકો પાસે બે ઘડીનો સમય અને સારી વાણીની આશા રાખે છે. ધ્યાન રાખજો, જે તમે વાવશો ને તે જ લણશો. પછી તમે કાંટા વાવીને ફૂલની આશા ન કરશો. બસ આટલું યાદ રાખજો તો દુનિયામાં વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. જેણે તમને ઘોડિયામાં સાચવ્યા છે ને તેને ખાટલામાં સાચવી લેજો તો ચારધામ જવાની જરૂર નહીં પડે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરસો નહીં.